I've got a secret nobody knows. I don't wanna keep it, so lean in close. Late in the evening, when the stars come out, it's just me and him in a perfect moment that I can't live without. Hey Mother Nature, I need a favor from you. Oh, sunrise, promise you'll take your time as you kiss the sky with your golden light. I'm not ready to call it a night. So sunrise, no need to rush. The warmth of his touch is more than enough. I think I've fallen in love. બ્રંચ આજે જરા લેટ થઈ ગયો અને છેલ્લા 3-4 દિવસનું ટ્રાવેલિંગ શરીર ઉપર અસર કરતું હતું, એટલે આજે થાક બરાબર ઉતાર્યો છે. હવે પિટ્સબર્ગની અંદર આજે ડે 6 અમેરિકાનો, અને થોડા ઓડ ટાઉન અમે ચૂઝ કર્યા છે ટ્રાવેલિંગ માટે. છે ને, અમેરિકા જઈએ એટલે નામ પડે કે ન્યુયોર્ક જવાના, શિકાગો જવાના, હે ને, ડિઝની જવાના, થીમ પાર્ક કરવાના. એની જગ્યાએ જરા થોડા ઓડ ટાઉન ચૂઝ કર્યા છે. હવે લેટ અસ સી, આજે પિટ્સબર્ગમાં જઈએ છીએ. જે પણ અમને અનએક્સપેક્ટેડલી, કારણ કે એના વિશે બહુ વાંચ્યું નથી, એટલે જે પણ નજરમાં પડે અને અમને થ્રિલ કરાવે એ અગત્યનું છે. એટલે ખાસ તો એના માટે આજે પિટ્સબર્ગ જવાના છે. જોઈએ અંદર શું જોવા મળે. ચલો. પણ અમે પિટ્સબર્ગ જવા માટે નીકળીએ પહેલાં કર્યો થોડો હેલ્ધી નાસ્તો. અહીં આગળ ફ્રૂટ્સ બહુ જ છે. જ્યારે પણ બ્રેકફાસ્ટ માટે જઈએ ત્યારે 6 દિવસથી આની આ જ દિનચર્યા. રૂમની અંદર જવાનું, વાઇન્ડ અપ કરવાનું, પેક કરવાનું અને કારની અંદર એઝ ઇટ ઇઝ બધું પાછું મૂકવાનું. અને આ બધું કર્યા પછી મારી નજર ગઈ ઉપર આકાશમાં, અને આજે તો આકાશની અંદર વાદળો. ખબર નહીં અમને વાદળો ઘણા છે આજે. હવે જોઈએ આજે વરસાદ પજવે છે કે નહીં. ધમધમાટ. હા, આજે ઓવરનાઇટ આપણે જોરદાર રેસ્ટ લીધો છે અને હવે આપણે ધમધમાટ પિટ્સબર્ગ બાજુ જવા માટે નીકળી ગયા છે. આકાશમાં જોશો તો આકાશ ઓલમોસ્ટ ક્લિયર છે, વાદળો છે પણ સફેદ છે, થોડાક કાળા ક્યાંક દેખાય છે, એટલે વરસાદની આગાહી તો ખરી જ. પણ દિવસ આજે સની લાગે છે અને આપણે નીકળી ગયા છીએ પિટ્સબર્ગ જવા માટે. આઈ વિશ કે વરસાદ અમારી લાજ રાખે અને અમને સરસ ફરવા દે. પેન્સિલ્વેનિયા સ્ટેટની સૌથી પશ્ચિમે આવેલું પિટ્સબર્ગ, એ શહેરની અંદર જવા માટે અમે લોકોએ લઈ લીધું છે આ ટનલ, અને ટનલની પેલે પાર પિટ્સબર્ગ છે. એવું કહેવાય છે કે જે તે સમયની અંદર આ અહીંનું ઇન્ડસ્ટ્રીયલ કેપિટલ હતું અને અહીં આગળ લોખંડ ભરપૂર મળી આવતું હતું, અને એટલા માટે જ અહીં આગળ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઘણો હતો. કહેવાય છે કે છેક 1907ની અંદર અહીંની વસ્તી 3,32,000 હતી, પણ કમનસીબે આજની તારીખમાં પણ અહીંની વસ્તી ફક્ત 3 લાખ છે. 100 વર્ષની અંદર અહીં આગળ વસ્તી વધવાને બદલે ઘટી છે, કારણ કે એ જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ હતો એ પણ આ શહેરનો ઘટ્યો છે. આ શહેર બહુ જીવંત છે એવું કહેવાય છે. અહીં આગળ 2 અલગ નદીનો સંગમ ઓહાયો નદીની અંદર ત્રીજી નદી રૂપે બહાર પડે છે, અને એ જોવા માટે જ અમે આ સિટી ઓફ બ્રિજીસ એવું પણ કહેવાય એવા પિટ્સબર્ગની અંદર અત્યારે પ્રવેશી રહ્યા છીએ. એવું કહેવાય છે કે પિટ્સબર્ગ છે ને સિટી ઓફ બ્રિજીસ કહેવાય છે. અહીં આગળ એક કરતાં વધારે પુલ એક સાથે જોવા મળે ક્યાંય પણ ફરીએ ને તો. હવે મને જોવા મળે છે કે નહીં એ આપણને ખબર પડશે.
પણ આને સિટી ઓફ બ્રિજીસ કહેવાય છે, પિટ્સબર્ગ. ઓલરેડી અમે સિટીની અંદર એન્ટર થઈ ગયા છે અને વી આર લુકિંગ ફોર રિવર ક્રૂઝ. આ ટાઈમે જો એ ક્રૂઝ શરૂ થઈ જતી હશે તો જરૂર આપણે પહેલા એમ જ જવું છે. બ્રિજ દેખાવાનો શરૂ થઈ ગયો છે, પણ એક એની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો. In 1,000 feet, turn left. At the light, turn left. 6 દિવસમાં અમેરિકાનો પહેલો ખાડો આવ્યો રોડ ઉપર. થઈ શકે, સિટી છે એટલે. હે, પહેલું ઠક થયું. In a quarter mile, keep right to stay on Smithfield. પિટ્સબર્ગ છે ને એ પેન્સિલ્વેનિયાનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે અને એની વસ્તી છે અરાઉન્ડ 3-1 લાખ જેટલી. પણ ખાલી આ સિટી ઓફ બ્રિજીસ કહીએ એના માટે પૂરતું નથી. એક સમયમાં આ અમેરિકાની અંદર સૌથી વધુ સ્ટીલ પૂરું પાડતું શહેર હતું, એટલે સિટી ઓફ સ્ટીલ એવું પણ પિટ્સબર્ગને કહેવાય છે. અને Then turn right onto આ શહેરની અંદર આટલા બધા બ્રિજીસ હોવાનું કારણ એ છે કે બે નદીની વચ્ચોવચ્ચ આ શહેર આવેલું છે અને એ બે નદી ભેગી થઈ અને એક નદી બને છે. એટલે કુલ the light, turn અહીં left. આગળ 3 નદીઓનો સંગમ થાય છે પિટ્સબર્ગની અંદર. એટલે આમ તો આપણે ભારતમાં હોઈએ ને તો એને ત્રિવેણી સંગમ કહીએ. પ્રયાગ, અલ્હાબાદ. અહીં આગળ એને સિટી ઓફ બ્રિજીસ તરીકે ઓળખાય છે અને ઇવન સિટી ઓફ સ્ટીલ તરીકે પણ એક સમયમાં ઓળખાતું હતું, કારણ કે એની આજુબાજુ બહુ બધા રિસોર્સિસ છે કે જ્યાંથી ખાણોમાંથી લોખંડ મળી આવે છે. પિટ્સબર્ગની અંદર રિવર ક્રૂઝમાં અમારે જવું છે, એટલે અમે એડ્રેસ મૂકીને આવી તો ગયા છીએ, પણ અહીં ક્યાંય ક્રૂઝ ચાલુ હોય એવું નથી દેખાતું રોડ ઉપરથી. તો હું જરા જોઈને ચેક કરું. થોડા વહેલા આવી ગયા હોય એવું લાગે છે. અત્યારે 11 વાગ્યા અહીં આગળ. આવીશ કે ચાલુ હોય ક્રૂઝ. બીજું આઈનો રિવરફ્રન્ટ પણ છે. નાની તો નાની, પણ અહીંની સ્કાયલાઇન, જેને પિટ્સબર્ગનો સૌથી સારામાં સારો વ્યૂ કહીએ ને એ આ છે. અને આ વ્યૂ જોવા માટે જ હું અહીં આવવાનો પ્રયત્ન કરતો હતો. હું 5-7 મિનિટથી રાહ જોઈ રહ્યો છું કે આ ટ્રેન અહીંથી પૂરેપૂરી પસાર થઈ જાય તો સામે જે સ્કાયલાઇન છે બ્રિજની પાછળ એ મને સારી રીતે દેખાય. પણ ઓલમોસ્ટ 5-7 મિનિટ થઈ ગઈ પણ ટ્રેન પૂરું થવાનું નામ જ નથી લેતી. અને આ કાર્ગો ટ્રેન છે, ગુડ્સ ટ્રેન છે. કેટલા બધા ડબ્બા અહીંથી પસાર થઈ ગયા. મેં વચ્ચે ટ્રાય કર્યો તો મેં અરાઉન્ડ 78 ડબ્બા તો કાઉન્ટ કર્યા, પણ તે છતાંય આ કાર્ગો ટ્રેન, ગુડ્સ ટ્રેન અહીંથી સતત નોનસ્ટોપ પસાર થઈ રહી છે. અને મેં થોડી તપાસ કરીએ દરમિયાન તો મને ખબર પડી કે આ શિકાગોથી ન્યુયોર્ક જતી ટ્રેન લાઇન છે અને આ બધો જ માલ સામાનની જે હેરફેર ટ્રેનની અંદર થાય છે એ ન્યુયોર્ક પોર્ટ સુધી જાય છે અને ત્યાંથી પછી દુનિયાના બીજા દેશોમાં અહીંથી માલ સામાનની આ રીતે હેરફેર થાય છે.
ટ્રેનની સાઇઝ અને ટ્રેનની લંબાઈ જોઈને જ ખબર પડી ગઈ કે ખરેખર આ કેપિટલિસ્ટ કન્ટ્રી છે, અને એટલા માટે જ આનો આટલો બધો ગ્રોથ અહીં આગળ ચારેય બાજુ જોવા મળે છે. પણ મારે જોવું છે પેલી એકચ્યુઅલી સ્કાયલાઇન જે ટ્રેનની પાછળ વચ્ચે વચ્ચે ક્યારેક દેખાઈ જાય છે, અને એના ઉપર રહેલો આ બ્રિજ. અહીં આગળ એકચ્યુઅલી સિટી ઓફ બ્રિજીસ તરીકે પિટ્સબર્ગ ઓળખાય છે, અને મેં 8-9 બ્રિજ તો એમ જ કાઉન્ટ કરી લીધા. ખાલી 3 લાખની વસ્તીની અંદર આટલા બધા બ્રિજ છે, અને ધીમે ધીમે મને આ જે બ્રિજ છે ને એ ખરેખર ગમતો જાય છે, અને એનું આર્કિટેક્ચર એટલું સરસ છે કે હું બ્રિજની પેલી સાઈડે જઈને પણ એ બ્રિજને જોવા માગું છું. એટલે એ ટ્રાય કરીશું. ચાલો. કોઈ પણ સિટીમાં એન્ટ્રી લઈએ ને એટલે અહીં આગળ પાર્કિંગના બહુ મોટા પ્રશ્નો છે. મને તો ક્યારેક એવું લાગે છે કે આવનારું જે વર્લ્ડ વોર હશે ને આ પાર્કિંગની જગ્યાઓ માટે જ હશે, કારણ કે કાર્સ એટલી બધી વધી રહી છે, અને એકચ્યુઅલી સ્ટ્રીટ્સ ઉપર જ્યારે અહીં આગળ ડ્રાઈવ કરીએ છીએ ને તો માણસો દેખાતા જ નથી. ફક્ત જાણે તમે કાર સાથે વાતો કરતા હોય ને, એકબીજાની ગાડીઓ એકબીજા સાથે વાતો કરતી હોય ને, બસ એવું લાગે. માણસો તો હાર્ડલી કોઈ હરતા ફરતા હોય. જરૂર કોઈ ઇમરજન્સી થઈ લાગે છે. નાની નાની આપણે ત્યાં 2 વ્હીલર ને 3 વ્હીલર વાળા તો આમ ભડકીને ભાગી જાય આટલા બધા અવાજમાં. ઓલમોસ્ટ અમે 1.5 કિલોમીટર જેટલું સ્ટ્રીટ્સ ઉપર ચાલ્યા છીએ. હજુ પણ વધારે ચાલવાનો પ્લાન છે, અને દિવસે આવ્યા છે એટલે જે રાત્રે જે પેલું એકદમ ચકાચોંધ હોય ને સ્ટ્રીટ્સ ઉપર, એવી જરા ઓછી લાગે છે, પણ ચાલવાની બહુ મજા આવે છે અહીં આગળ. અને હવા ચોખ્ખી છે, ફૂટપાથ ચોખ્ખા છે, બસ ચાલતા રહો, જોતા રહો. હા, અહીં આખું કલ્ચર જ અલગ છે, એટલે અહીંની દુકાનો બધી એવું લાગે કે આપણે ત્યાં સ્ટ્રીટ્સ પર ફરીએ છીએ ને જે માર્કેટ આપણે જોવા ટેવાયેલા છે ને એવું નથી અહીં આગળ. ખાસ કરીને મેં અહીં આગળ જોયું કે સલૂન વધારે છે, હેર કટિંગ, બીજું બ્યુટી પાર્લર્સ વધારે છે, ત્રીજું ટેટુ આર્ટવાળા અહીં આગળ વધારે છે, અને સેન્ડવિચીસ આઈસ્ક્રીમવાળા વધારે છે. આટલા તો ફ્રિકવન્ટલી જોવા મળતા હોય છે. એ સિવાય ક્લોથિંગ સ્ટોર હોય છે. આ બધું અહીં આગળ મને જરા રૂટીનમાં જોવા મળે છે સ્ટ્રીટ્સ ઉપર ચાલીએ ને ત્યારે. બીજું અહીંના માણસો બિંદાસ એમની લાઈફસ્ટાઈલની અંદર ચાલતા હોય છે, જેને જેમ ફાવે એમ બધા નીકળતા હોય છે. એટલે હવે ઓફિશિયલી કોઈ કહે કે ના કે, પણ અહીં રોડ ઉપર હું જે રીતે બધે સ્ટ્રીટ્સ પર ફરું ને તો મને એવું લાગે છે કે અમેરિકાનું રાષ્ટ્રીય ભોજન આ બર્ગર છે, જે $5 2 અને $7 3 એ રીતે મળે છે. 5 એટલે ₹450 2, અને 7 એટલે ₹650 3. પણ આ છે ને બર્ગર, આમ અહીં જેટલી વાર હું ફર્યો ને તો મને એવું લાગ્યું કે અહીંનું રાષ્ટ્રીય ભોજન બર્ગર જ છે, રાષ્ટ્રીય ડીશ. અને બીજા નંબર ઉપર જે ભોજન છે ને આ ડોનટ્સ.
3 લાખની વસ્તી છે. મેં રોડ ઉપર ભાગ્યે 300 જણને અત્યારે જોયા છે છેલ્લા એકાદ કલાકથી અમે ચાલીએ છીએ. પણ ના, એનો આ જે કલર છે ને રેડ, બહુ સાયલેન્ટ છે. આમ ભડકીલો રેડ નથી અને ખરેખર એસ્થેટિકલી બહુ સારો લાગે. ઓલમોસ્ટ 70% બિલ્ડિંગ તો એ જ કલરની આગળ છે. કલરની અંદર બી કઈ એટલા બધા ઇન્વેન્શન કરવાની જરૂર પડે નહીં સામાન્ય રીતે. મેં જેટલું ધાર્યું હતું એવા ધુમાડા ના નીકળ્યા. મને એમ કે બસ ઊભી રહીને હમણાં ચાલુ થશે, ગેર બદલશે એટલે ધુમાડા કાઢશે, પણ એવું કંઈ થયું નહીં. અમે જ્યારે આ સ્ટ્રીટ ઉપર ચાલવાનું નક્કી કર્યું ને ત્યારે તો મનમાં એવો વિચાર પણ નહોતો કે આ સ્ટ્રીટ ઉપર આવા દ્રશ્યો જોવા મળશે. કોઈ બાપુ આમ જાણે કે પગ લાંબા કરીને બેઠા હોય ને એવા કારનો ડ્રાઈવર અહીં આગળ બેઠો છે, અને એ પણ અમેરિકાની સ્ટ્રીટ્સ ઉપર. અમે પહેલી જ વાર જોયું આવું બિંદાસ, અને આ પણ મેં આજે પહેલી વાર જોયું. હું છેલ્લા કેટલાય દિવસથી અમેરિકાની અંદર ફરી રહ્યો છું, પણ આવું ટીવી એન્ટેના મેં અહીં આગળ પહેલી વાર જોયું. અહીં શું કામ, ઇવન ઇન્ડિયામાં પણ મેં આવા ટીવી એન્ટેના કેટલાય વર્ષોથી નથી જોયા. કદાચ કોઈ કાકાના મકાન ઉપર આ છે ને હશે વર્ષોથી, પણ ઉતારવાનું ભૂલી ગયા લાગે છે. બાકી આવું મારું એક્સપેક્ટેશન નહોતું કે આવું એન્ટેના મને અહીં આગળ દૂર જોવા મળે, અને આ પણ મારું એક્સપેક્ટેશન નહોતું. ગ્રાફિટી વોલ્સ તો મેં ઓસ્ટ્રેલિયાની અંદર પણ જોઈ છે, અને ત્યાં આગળ આખી દિવાલ ગ્રાફિટીથી ભરેલી હોય, પણ આ તો એક પર્સનલ ઓફિસનું મકાન છે અને એની વોલ ઉપર આટલું સરસ ગ્રાફિટી પેઇન્ટ કરેલી છે અને બ્યુટીફુલ. અને આ બધું જોતાં જોતાં જ અમે ચાલી રહ્યા છીએ. અહીં આગળ આપણે ત્યાં તો અત્યારે એવું છે કે રસ્તા ઉપર ગાડી ચલાવવાના પૈસા લે છે ગવર્મેન્ટ, પણ અહીં આગળ તો ચલાવવાના તો લે છે જ લે છે, રસ્તા પર ઊભી રાખવાના પૈસા લે છે. હવે દેખાય છે ને પે એન્ડ પાર્ક, એટલે રસ્તા ઉપર ચલાવવાના પણ પૈસા લાગે છે અહીં આગળ, અને ચલાવવા ઉપરાંત ઉભા રહેવાના પણ પૈસા લાગે છે. સાયકલ બાંધી દીધી છે. શહેરની આ સ્ટ્રીટ ઉપર અમે ચાલી રહ્યા છીએ, અને છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યા છીએ ને આના માટે, કારણ કે અહીં આગળ એક પછી એક બ્યુટીફુલ મકાનો આપણી નજર સામે સતત આવ્યા કરે. ખાલી મકાનો જ નહીં, અહીંથી પસાર થતો ટ્રાફિક, અહીંની અલગ અલગ વિવિધ પ્રકારે શણગારેલી દુકાનો. અને આ મકાન મારી તો કલ્પનામાં પણ નહોતું કે આ મકાન હોસ્પિટલનું હશે. ઉપર ઝૂમ કર્યું ત્યારે ખબર પડી કે ઓહ, આ તો હોસ્પિટલ છે. અને અમે ત્યાંથી આગળ જઈને એક મોલની અંદર ઘૂસ્યા. મોલની અંદર મેં મારી જિંદગીમાં આલમંડ મિલ્ક આટલા બધા એક સાથે ગોઠવેલા ક્યારેય નથી જોયા, એટલીસ્ટ અમારા એરિયામાં તો નહીં જ. એ અહીં આગળ મને જોવા મળ્યા. છેલ્લે એ સ્ટ્રીટ ઉપર ચાલતા જ્યારે અમે ઓલમોસ્ટ એના
છેવાડાના ભાગ ઉપર આવી ગયા ને ત્યારે અમને પેલી જે હમણાં તમે સાંભળ્યું ને ગિટાર વગાડતો સ્મરણ અમારો, એ ગિટાર શોપ જોવા મળી. આ સ્મરણનું કહેવું એવું છે કે આવી ગિટાર શોપ આપણે ઇન્ડિયાની અંદર ક્યાંક શોધવી હોય ને તો છેક મુંબઈ અથવા દિલ્હી જઈએ ત્યારે માળ આવું હેવી કલેક્શનવાળી ગિટાર શોપ જોવા મળે. એણે ત્યાં આગળ ખરેખર ગિટાર સાથે બહુ આનંદ લીધો અને એને જે જોઈતા હતા એ ગેજેટ્સ પણ એને થોડા ખરીદ્યા. છેવટે અમે પહોંચી ગયા પિટ્સબર્ગના સિટી પાર્કની નજીક અને ફરી વન્સ અગેન અહીં આગળ અમે પાર્કિંગ શોધ્યું, કાર અમારી પાર્ક કરી અને હવે સિટી પાર્કમાં ક્યાં થઈને જવાય એની થોડી પૂછપરછ કર્યા પછી અમે સિટી પાર્ક જવા માટે નીકળી પડ્યા. અહીં છે ને મેઇન કામ એ છે કે રોડ ક્રોસ કરવો. આપણે તો લગર વગર રોડ ક્રોસ કરવા માટે ટેવાઈ લે ને અહીં આગળ આમ જઈએ ને તેમ જઈએ ને, પણ અહીં આગળ તકલીફવાળું નથી. રોડ ક્રોસ કરવું એ અહીં આગળ કોઈ તકલીફવાળું કામ નથી, પણ તમારે ઊભું રહેવું પડશે, તમારો ટાઈમ આવવા દેવાનો. જો હવે આ લોકોનો અપના ટાઈમ આવેગા અને જેવું અપના ટાઈમ આવેગા એટલે એ લોકો રોડ ક્રોસ કરી શકશે અને ખરેખર સેફલી કરશે. આમ પેલું ઊંચા હૃદયે નહીં, ઊંચા જીવે નહીં. જો અહીં છે ને રોડ ક્રોસ કરવાની સિસ્ટમ બહુ સારી છે. આમ પેલું જીવ તાળવે ચોંટી ગયો હોય ને એ રીતે રોડ ક્રોસ નહીં કરવાનો, બિંદાસ રોડ ક્રોસ કરવાનો. પણ ક્યારે? જ્યારે તમારું સિગ્નલ ઓન થાય ત્યારે. હા, 2 દિવસથી મારી દિલમાં ઈચ્છા હતી કે ક્યાંક હોર્ન વાગે ને હું સાંભળું ગાડીનો. હમણાં સેટ થયું અને પાછો બંધ થઈ ગયો. હવે પાછું અમારે આ બાજુ રોડ ક્રોસ કરીને જવાનું છે અને ત્યાં આગળ સિગ્નલ આવી ગયો એટલે ઇઝી છે. જીવ તાળવે ના ચોંટે એમ. બધા સરસ આપણા માટે ઊભા રહ્યા હોય કે તમે રસ્તો ક્રોસ કરો પછી અમે ગાડી ચલાવીશું. અને મેં પહેલા વાત કરી ને કે અહીંયા આગળ 2 નદીઓનો સંગમ થાય છે, ત્યાં જઈએ છીએ અમે. અને હડબડાહટ તો જીવનમાં ક્યાંય નહીં. મોટા ભાગે બધાને શાંતિ, કોઈ રઘવાટ નહીં. હું ચાલતા ચાલતા પહોંચી ગયો છું સિટી પોઈન્ટ ગાર્ડનની અંદર. અને અહીં આગળ અલગ અલગ મોન્યુમેન્ટ્સ બનાવેલા છે અને ખાસ તો આ મોન્યુમેન્ટ્સ છે જે અહીં આગળ 2 નદી ભેગી થાય છે એ બંને નદીના કિનારે. હવે આ જ નદીના કિનારે જે મને સૌથી વધારે ગમે છે ને એ બ્રિજ પણ છે. એ ઉપરાંત અહીં આગળ એક મ્યુઝિયમ છે પિટ્સબર્ગની હિસ્ટ્રી ઉપર. એ મ્યુઝિયમ જો ટાઈમ એલાવ કરશે તો જઈશું જોવા. પણ સૌથી પહેલા બ્રિજ. મોન અને અલઘીની 2 નદી છે અને બંને નદી અહીં આગળ ભેગી થઈને પછી આગળ જઈને એ મર્જ થાય છે અને મર્જ થઈને બને છે એક ત્રીજી નદી તરીકે. એટલે આમ જોઈએ ને તો ત્રિવેણી સંગમ જ થાય છે. અહીં આગળ આવીને કરવાની એક્ટિવિટી એ છે કે બસ બેસવાનું છે, શાંતિથી બેસવાનું છે, આ વ્યૂને જોવાનો છે. સદનસીબે અત્યારે
ક્રાઉડ નથી, આમ તો ક્રાઉડ પણ ના કહેવાય, અમે 3 જ જણ છીએ. તપ કરવા બેઠા હોય એવું લાગે હે અહીં આગળ. અને આ આખો આ વ્યૂ સામે બહુ મજા આવે. ગરમી એટલે પેલી આમ પાણીમાંથી હ્યુમિડ આવે ને એવું છે. અને અહીં બધા છે ને વેધરની બહુ વાતો કરે નહીં. 4 પ્રકારનું વેધર હોય. કાં તો એમના મોંમાંથી એવી વાત આવે કે આજે સની વેધર છે, કાં તો બીજી વાત એવી આવે કે આજે બહુ ક્લાઉડી છે, ત્રીજું આજે વરસાદ બહુ પ્રેડિક્ટ કર્યો છે, ડ્રિઝલિંગ છે, રેની છે, થંડરસ્ટ્રોમ છે. અથવા તો પછી ચોથું હોય. ચોથું કયું હોય? બહુ આજે બહુ વિન્ડી છે, બ્રીઝી, બહુ વિન્ડી છે. લકીલી આજે હું કહું ને કે આજે બફારો બહુ છે. અને કદાચ બફારો એટલે છે કે કદાચ વરસાદ ગમે ત્યારે પડશે એવું લાગે છે, હે ને? ટ્રાવેલિંગ કરવું હોય તો હા, થાક ઉતરી ગયો અહીં બેઠા તો એવું લાગે કે ઓહો. હા, એક વસ્તુ ખરી કે જો આ I've got a secret nobody knows. I don't wanna keep it, so lean in close. Late in the evening, when the stars come out, it's just me and him in a perfect moment that I can't live without. Hey Mother Nature, I need a favor from you. Oh, sunrise, promise you'll take your time as you kiss the sky with your golden light. I'm not ready to call it a night, so sunrise. મારા દેખતા જ આ 7મું 8મું પ્લેન લેન્ડ કરી રહ્યું છે. અહીં આગળ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, કાર્નેગી એરપોર્ટ. અને આ જે સિટી પોઈન્ટ ગાર્ડન છે ને, એ ગાર્ડન સીધું ડાઉનટાઉનની અંદર એનો રસ્તો ઓપન થાય છે, એટલે ત્યાંથી ઇઝીલી કોઈ ટુરિસ્ટ આવે ને તો અહીં આગળ ફરી શકે. એકચ્યુઅલી અહીં આગળ દરેક પોઈન્ટ ટુરિસ્ટ પોઈન્ટ હોય ને એવા જ ડેવલપ થયેલા છે. ધ થિંગ ઇઝ કે એટલું બધું આ લોકો પ્રમોટ કરતા જ નથી ટુરિઝમ. તમે જોજો, વચ્ચે ઓસ્ટ્રેલિયન ટુરિઝમ વાળા બહુ પ્રમોટ કરતા હતા. ટૂર ઓસ્ટ્રેલિયા, તુર્કી વાળા પ્રમોટ કરે છે, જ્યાં હવે જવાનું બધા ના પાડે છે. શ્રીલંકન પેકેજીસ બહુ આવે, માલદીવ્સના બહુ આવતા હતા, ઇન્ડોનેશિયા બાલીના બહુ પેકેજ આવે, થાઈલેન્ડ, સિંગાપુર, મલેશિયાના ટુરિઝમ પણ બહુ ડેવલપ કરવા માટે એ લોકો ઇન્સિસ્ટ કરે. પણ મેં ક્યારે એવું નથી જોયું આવો અમેરિકામાં. અમેરિકાના પેકેજીસ બહુ જ બધા એ લોકો પ્રમોટ કરતા હોય કે તમે અહીંયા આવો ને અમારું ટુરિઝમમાં લાભ લો, વધારો. મેં એવું ક્યારેય નથી જોયું. બીજી એક ખાસિયત અહીં આગળ મેં એ પણ જોઈ કે અહીં આગળ આપણે ટ્રાવેલ કરતા હોઈએ ને તો રસ્તામાં ઘણા બધા મકાનો આવતા હોય, તો મોટા ભાગના મકાનો ઉપર એ લોકોએ અમેરિકન ફ્લેગ આ રીતે લહેરાતો હોય અને બહાર ખુલ્લી હવામાં રાખેલો હોય. આપણે આપણો તિરંગો આમ તો આપણે આપણા કપાર ઉપર લઈને ફરીએ છીએ, આપણી સ્લીવ ઉપર લગાવીને ફરીએ છીએ, પણ હજુ સુધી ઘરે ઘરે તિરંગો રાખવાની પરમિશન નથી. એમાં કંઈ ખોટું નથી આપણે રાખીએ તો. મને પર્સનલી મારો ઓપિનિયન એવો છે કે એમાં શું ખોટું છે.
હું દેશભક્ત છું અને મારા દેશનો તિરંગો હું મારા ઘરની બહાર રોજ લગાડેલો રાખું છું કે મારા મેઝ ઉપર, મારા ડેસ્ક ઉપર લગાડેલો રાખું છું. તો એમાં મને તો કંઈ ખોટું નહીં લાગતું. નસીબદાર કૂતરાને માસી વોક ઉપર લઈને નીકળ્યા છે. લેક સાઈડ, રિવર સાઈડ ગાર્ડનથી બસ અમે જસ્ટ વિઝિટ કરી અને બહાર નીકળ્યા અને સીધા ડાઉનટાઉન પિટ્સબર્ગ. વરસાદે આજે ખરેખર લાજ રાખી છે. સિટી પાર્કમાંથી અમે પહોંચી ગયા છીએ પિટ્સબર્ગના ડાઉનટાઉનની અંદર. કહેવાય છે કે અહીં આગળ ઘણા બધા મ્યુઝિયમ્સ છે. અહીં આગળ ઘણા બધા ફાર્મર પ્રોડક્ટ્સ અહીં આગળ ડિસ્પ્લેની અંદર આ સ્ટ્રીટ્સ ઉપર હોય છે. અને એટલું જ નહીં પણ ઇન્ડસ્ટ્રીયલ કેપિટલ હોવાને કારણે આ ડાઉનટાઉનની અંદર બહુ ઊંચા ઊંચા હાઈરાઇઝ સ્કાય સ્ક્રેપર્સ પણ હોય છે. આ બધું જ અમે જોતા ડાઉનટાઉનના એકદમ સ્વચ્છ અને સુઘડ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. અહીંથી પસાર થતાં દૂર મને કેટલાક આર્ટિસ્ટિક, એસ્થેટિકલી બહુ જ સરસ, આર્કિયોલોજીકલી બહુ જ સરસ મકાનો જોવા મળ્યા. આ ડાઉનટાઉનની અંદર એક પ્રકારની શાંતિ છે. અહીં આગળ કોઈ મોટા શહેર જેવી ભીડભાડ અમને ના જણાય. અને આ ભીડભાડ ના જણાય એવા રસ્તાઓ ઉપરથી અમે ઝડપથી પસાર થઈ જઈએ પહેલાં જ મારા પરમ મિત્રએ મને કહ્યું કે પેલા યલો બ્રિજ ઉપર જવું છે. અને મેં એને હા પાડી, કારણ કે મારું દિલ એ યલો બ્રિજમાં હજુ પણ છે, એના ઉપર આવી ગયું છે. અને મારી ઈચ્છા છે કે આપણે એ યલો બ્રિજ ઉપરથી પાસ ઓન થઈએ તો વધારે સારું. અને અમે એ બાજુ પાસ ઓન થવા માટે લઈ લીધી આ એક્ઝિટ. બસ અમેરિકાના ડાઉનટાઉન એવન્યુ અને સ્ટ્રીટથી જ ભરેલા પડેલા છે. અને એ એક સ્ટ્રીટની અંદર અમે પસાર થવા લાગ્યા. અને આ સ્ટ્રીટ ઉપર અમે જેવા પસાર થવા લાગ્યા, દૂર મારી નજરે મને પેલો યલો બ્રિજ દેખાવા મળ્યો. જ્યારથી હું પિટ્સબર્ગની અંદર એન્ટ્રી લીધી છે ને ત્યારથી મને એવું થાય કે હું પેલો યલો બ્રિજ જોઈને જ રહીશ. ખાલી નીચેથી જ શું કામ, એના ઉપરથી પસાર થઈને પણ રહીશ. અને છેવટે અમે હવે એ બ્રિજ ઉપરથી પસાર થઈશું. એ બ્રિજ ઉપર પસાર થતાં અમે રૂટ્સની અંદર જોયું તો અમારે લેક ઈરી જવું છે અને લેક ઈરી જવા માટેનો રસ્તો પણ આ બ્રિજ પસાર કર્યા પછી જ અમને મળશે. એટલે અમારે કોઈ વખત હવે આગળ જઈને યુટર્ન લેવાની જરૂર પડે એવું નહીં થાય. આ જેવો હું બ્રિજ ઉપર અમે લોકો પસાર થતા હતા તો બ્રિજની બંને બાજુ અલગ અલગ 1, 2, 3, 4, 5, આ બાજુ 7, 8, 9, આટલી 3 લાખની વસ્તીની અંદર 9 બ્રિજ આ નદી ઉપર મને દેખાયા. 9 બ્રિજ એટલે કોને કહેવાય? અમદાવાદની અંદર સાબરમતી ઉપર રિવરફ્રન્ટ છે, પણ આખા રિવરફ્રન્ટ ઉપર 9 બ્રિજ તો નહીં જ હોય. અને એ પણ વસ્તી છે એની 70 લાખ 80 લાખથી પણ વધારે. અમે બ્રિજ પસાર કરીને આગળ વધી ગયા અને અમારે જ્યાં જવું છે લેક ઈરી આવતીકાલે, એ ઈરીનો રાઉટ પણ અહીં જ અમને મર્જ થતો મળશે. પિટ્સબર્ગમાં આવ્યા પછી મને મનમાં થતું કે અહીં આગળ આપણે કોઈ ચર્ચ ના જોયા. જતાં મારી નજરે આ ચર્ચ પણ પડ્યું, કારણ કે યુઝ્યુઅલી અહીં આગળ જ્યાં પણ અમેરિકાના ટાઉનની અંદર પસાર થઈએ તો ક્યાંક ને ક્યાંક કોઈ બ્યુટીફુલ ચર્ચ જોવા મળે જ, આપણે જેને પૌરાણિક કહીએ એવું. ચર્ચની અંદર ભીડભાડ બિલકુલ નથી. અને રસ્તો એઝ ઇટ ઇઝ એવો ડિસિપ્લિનરી ટ્રાફિક દરેક જગ્યાએથી પસાર થતો આપણી નજરે પડે. અમે લેક ઈરી જવાના છીએ આવતીકાલે, અને હું કદાચ
એનો એક અલગથી જ વ્લોગ શૂટ કરવાનો પ્લાન કરી રહ્યો છું, કારણ કે લેક ઇરી બહુ જ બ્યુટીફુલ છે અને કદાચ એક જ વ્લોગની અંદર જોતાં જોતાં હું એને બરાબર ન્યાય ના આપી શકું, એવું થઈ શકે. ફરી પાછા સિટીની અંદરથી બહાર નીકળતા બીજા કેટલાક બ્રિજીસ નજર સામે જ દેખાવા મળ્યા. અહીંથી 2 કલાકનો રસ્તો છે લેક ઇરીનો. લેક ઇરી એ સૌથી નોર્થ વેસ્ટ પાર્ટ ઉપર પેન્સિલ્વેનિયા સ્ટેટના આવેલું છે અને લેક ઇરી હવે જોવા માટે બહુ એક્સાઇટમેન્ટ વધતું જાય છે, કારણ આજે હું જ્યારે ફ્રી હતો ત્યારે એના વિશે મેં ઘણું વાંચ્યું અને એ લેક ઇરી આપણે પર્સનલી જોઈએ ને તો જ એ જે વાંચ્યું છે એ જસ્ટિફાય થાય એમ છે. રસ્તો બહુ સરસ છે, તો હું આશા રાખું કે આજે રાત્રે અમે લેક ઇરી પહોંચી જઈએ. પિટ્સબર્ગ મને બહુ જ ગમ્યું. વન્સ અગેઇન પેન્સિલ્વેનિયા સ્ટેટ આખું અમે બસ આ જ રીતે ટ્રાવેલ કર્યું છે. બંને બાજુ ગ્રીનરી, સુપર્બ રસ્તા અને હાર્ડલી 1.5 કલાકનું ડ્રાઈવ કરીએ અને કોઈ સિનિક પ્લેસ આવે જ. નેક્સ્ટ ટાઈમ આપણે ફરી મળીશું લેક ઇરીના મારા આગલા વ્લોગમાં, તો ખાસ એ જોજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પિટ્સબર્ગની ઘણી બધી યાદો છે. અહીં આગળ અમે 24 કલાક રહ્યા અને એ બધી યાદો સાથે હવે અમે આગળ વધી રહ્યા છીએ.